વિસાવદર નગરપાલિકાના કાર્યથી ગ્રામજનોમાં અસંતોષ। સ્વયંભૂ લેખિત અરજી સાથે લોકો પહોંચ્યા વિસાવદર નગરપાલિકા। આજે વિસાવદર ખાતે સરદાર પટેલ ચોકથી નગરપાલિકા સુધી રેલી સ્વરૂપે વિસાવદરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ પ્રજાજનો પોતાના મૂંઝવતા પ્રશ્નો અને પોતાની સમસ્યાઓ સ્વયંભૂ લેખિત અરજીમાં લખી અને નગરપાલિકા પહોંચ્યા હતા। વિસાવદર નગરપાલિકા હાય હાયના નારા સાથે લોકો વિસાવદર નગરપાલિકાએ જે વેરાની અંદર વધારો કરવામાં આવ્યો તેના વિરોધમાં આજે નગરપાલિકા પહોંચ્યા હતા, જ્યાં ત્યાંથી ઉપસ્થિત પ્રમુખ ઉપપ્રમુખને પોતાની સમસ્યાઓ મૌખિક તેમજ લેખિતમાં આપી હતી। લોકોએ જણાવ્યું હતું કે કેટલાય મહિનાથી સતત રજૂઆત કરવા છતાં પણ સંતોષકારક કોઈ પણ કાર્યવાહી કરવામાં નગરપાલિકા તરફથી આવી નથી। તેમજ હાલ નગરપાલિકા દ્વારા વેરામાં પણ વધારો કરવામાં આવેલ હોય, જેથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। લોકોએ જણાવ્યું હતું કે અમારે પાણીની સમસ્યાઓ છે, ભૂગર્ભ ગટરની સમસ્યાઓ છે, રોડની સમસ્યાઓ છે, સાંકડા રસ્તાઓની સમસ્યા છે। આ કોઈ સમસ્યાનું હજુ નિરાકરણ આવ્યું નથી, ત્યાં તો વેરામાં વધારો ઝીકી દેવામાં આવ્યો છે। આમ આજે વિસાવદરની જનતા નારાઓ સાથે નગરપાલિકા આવી પહોંચી હતી। આ દરમિયાન સખત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ત્યાં હાજર પ્રમુખ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે અમુક કર્મચારીઓ દ્વારા જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ કરાવવા માટે ટૂંક સમયમાં લોકોની સમસ્યાનું નિરાકરણ આવી જશે તેવું જણાવવામાં આવ્યું હતું। હવે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે નગરપાલિકા ખરેખર વિસાવદરની સમસ્યાનું નિરાકરણ કરી શકે કે નહીં। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। માંગરોલિયા વિસાવદર નગરપાલિકા ઉપપ્રમુખ આજ રોજ તારીખ 21/7/2025ના રોજ વિસાવદરના શહેરના નાગરિકો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા થોડી વાર પહેલાં વિસાવદર નગરપાલિકાની અંદર રજૂઆત કરવા માટે આવ્યા હતા। એ રજૂઆત અમે શાંતિથી સાંભળી અને ટૂંક સમયની અંદર જે રજૂઆત આવી છે એને કર્મચારીને આદેશ કરી અને નિકાલ કરવાની સૂચના પણ આપી દીધી છે। આજરોજ તારીખ 21/7/2025 વાર સોમવારના રોજ નગરપાલિકા વિસાવદર દ્વારા જે વેરાનો રાક્ષસ રૂપી વધારો કરવામાં આવેલ છે, આ વેરો નાબૂદ કરો, સૌ જનતા સાથે મળીને ત્યાં જઈએ છીએ। નગરપાલિકાએ રજૂઆત કરવાની છે અને આ વેરો નાબૂદ થાય। ઘણા નાગરિકોને તેમના ઘર પાસે કચરા પેટીનું કલેક્શનનું વાહન નથી આવતું, રોડ રસ્તાઓ નથી, ગટરના કનેક્શન નથી, છતાંય ગટરનો વેરો 500 રૂપિયા વધારી દેવામાં આવ્યો છે। પાણીના સમસ્યાઓ ઘણી બધી છે, પાણીના ટાંકાઓ અપડેટ થયા નથી, છતાંય પાણીના વેરામાં 400 રૂપિયા જેવો આવો વિસાવદરના નગરજનો ઉપર આવો મહત્તમ વેરો વધારેલો હોય, જેને અનુસંધાને આજ વિસાવદર નગરજનો સૌ સાથે મળીને નગરપાલિકાએ રજૂઆત કરવા જઈએ છીએ।